હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. વાગી 7 ને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કહીએ. કોમલબેન ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મિતેશને તો રાતે ગયા હતા મળવામાં, તો હજુ ઊંઘે છે. મિતેશ ને વેદુ ને આજે સ્કૂલ નહીં જવાનું રહેવા છે, તો એ પણ ઊંઘે છે. મિતેશ ઊંઘે છે, આ બાજુ વેદુ ઊંઘે છે. સિંહો જાગે છે કે ઊંઘે છે જવા છે. આ બાજુ તો સિવોય ઊંઘી છે. સિવોય ગયો તો મળવામાં મિતેશ જોડે. ગાઈસ, શિવા ઉઠી ગયો છે હવે. હજુ 9 વાગે ઉઠ્યો શિવ આજે. શિવા ઉઠી ગયો? નયો કે ના નયો? નયો. હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. એવું? આજ તો તું બહુ મોડો ઉઠ્યો ને 9 વાગે. તો ચેલા વાગે તું ચેલા વાગે ઊંઘી ગયેલો? 5 વાગે. 5 વાગે ઊંઘી ગયેલો. હજુ મિતેશ તો ઉઠ્યા જ નહીં. વેદમ બે એને 10 વાગે દિવસ તો છે કમ્પ્લીટ. ના થાય 10 વાગે જવાનું નહીં. 10 વાગે કહું છે. શું કહેતો? 10 વાગે ઉઠીશ એવું કહેતો? તો ગાઈસ, શિવા અને કોમલબેન એમને ઠંડી લાગતી હોય ને એમ ચૂલા આગળથી ઊભા જ નહીં થતા. ઠંડી જતી રહી ને તો જો આ શિવા ઊભો થઈને હેડે આવું ઘેર. મેં કીધું ને તે ઘરમાં જતો રહ્યો. ઓય એ બાબા આરામ કચરો વાર નાખો. જાઓ હડો, જાઓ કચરો વાર નાખાડો. થાવ બા શિવા. જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? હું સવાર થઈ ગયો છે, હું ઉઠી ગયો છું. વેદાંશી ગુડ મોર્નિંગ બેટા. વેદાંશી જાગી ગઈ છે, હું પણ જાગી ગયો છું. હવે તૈયાર થઈને મારા બેનના ઘરે જવાનું છે, બાધામાં. કોમલબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? કઈ નહીં, લસણ ખોલું છું. તો સવાર થઈ ગયું છે. કૃષ્ણા કપડા ધોવે છે. સીવો ગયો છે નોકરી. હા. તો ગાઈસ, અમારે જવાનું છે બાદામાં, તો અમે તૈયાર થઈ ગયા છે. હું તૈયાર થઈ ગઈ છું, બી તૈયાર થઈ ગઈ, મિતેશ બી તૈયાર થઈ ગયા છે, અને હવે અમે જઈએ છીએ. અમે તો નીકળી ગયા છે. એ તું બાબા વેદુ અને હું તો ગાઈસ, અમે જમવા આવી ગયા છે. વેદુ જમે છે, છાશ છે. વેદુ જમવા બેસી ગઈ છે. તો ગાઈસ, અમે મારા બેનના ત્યાં જમવા આવ્યા હતા. જમી લીધું છે. બાધામાં આવ્યા હતા. કૃષ્ણા હવે અમે નીકળી ગયા છે. તો ગાઈસ, અમે ઘરે આવી ગયા છે. વેદાંશી ટેબ્લેટ જેવો છે, આઈસ્ક્રીમ ખાય છે બેઠું. કૃષ્ણ આરામ કરે છે. તો 2 વાગી ગયો છે, તો હું બી થોડો આરામ કરી લઉં. તો ગાઈસ, આજે તો 4 વાગે શિવો અમારા ઘેર આવી ગયો છે નોકરી જઈને. શિવાને આજે રવિવાર તો વહેલો છૂટી ગયો ને શિવા? ખાધું ના ખાધું? 5 વાગી ગયા છે, અને મિતેશ હજુ હવે ઉઠે છે. અંદર ગયા ચા માટે ગયા એવું લાગે. ચા પીવા ગયેલા?
ચા પીવા ગયેલો. ચા ને બનાવી. તમે ઊંઘી રહ્યા હતા એટલે આજે તો રવિવાર હતો એટલે શિવો વહેલો આવી ગયો છે ઘેર. શિવા તમે એકલો એકલો હસાવ ફોનમાં જઈને હસાવ જો તો ગાઈસ વેદુ તો હવે લખવા બેહે ના તું ખા. શિવમ કાકા લાયા. કોણ લાયો? શિવો લાયા ને તે ગુલ્ફી ખાઈ છે અને લેસન કરવા બેઠી છે હવે. મિતેશ આજે ભૂખ લાગી કે શું ખાવા બેહી ગયા? બરાબર. એવું હા ખાઈ લગા. તો ગાઈસ હું જઈ રહ્યો છું શાક લેવા. કૃષ્ણા શું શાક લાવવાનું છે? બટાકા લેતા જાઉં હા એટલે લેતા આવજો. તુવેરો ને આ કરમસદમાં નહીં મળતી. મળે બધું મળે. શાક અરે માર્કેટે જાવ કરમસદ તો નહીં બધું જ મળે. કરમસદ તો બધું મોટું છે. ચમ ના મળે? રીંગણ બટાકા બધું જ મળશે. તુવેરો નહીં મળે. તુવેરો બુવેરો બધું જ મળશે. જમવાનું થઈ ગયું છે પણ કોઈ દેખાતું નથી. ચલો આપણે જોઈએ બહાર જઈને શું કરે છે. તો ગાઈસ વેદાંશી શું કરું છું તું? વેદાંશી હોમવર્ક કરે છે. તો ચાલો બહાર જોઈએ કૃષ્ણા શું કરે છે. કૃષ્ણા શું કરું છું? એવું તું તો નવરી જ નહીં પડી આખો દિવસ લાગે. આજ તો બાદામ જવાનું હતું તો જઈને આવ્યા થોડી. થોડી આરામ કરે ને ફરી આવું કામ કરીએ. કપડા ધોવાઈ ગયા કે બાકી છે? કપડા ધોઈ નાખ્યા પણ પાણી અત્યારનું આવે ને. હા ગાઈસ હવે હું ચૂલો લગાડીશ. તો ગાઈસ મેં ખાઈ લીધું છે. વેદુ હજુ ખાય છે. બેટા શું ખા છો? ખીચડી અને બીજું શું છે? તો ગાઈસ કૃષ્ણા બી ખાય છે હજુ. કૃષ્ણા જમવાનું કેવું છે? કૃષ્ણા જમવાનું કેવું છે? મસ્ત છે બેટા. જમી લો તા હો. અને શિવો છે એ ફોનમાં જોવે છે. જમી લીધું શિવા? તો ગાઈસ અમે જમી લીધું છે. કૃષ્ણા કટોરો વાળો છે અને વેદુ અને શિવો બે ધમાલ કરો છે. હું જમી રહેલો અને કૃષ્ણા લોકો જમતા હતા એટલે મેં કૃષ્ણાનો ખાટલો પહોંચી દીધો છે. અને શિવા તું કેટલા વાગે ઉઠે? હું તો શાંતિ ને 8 વાગે ઉઠેલો. તો મારે છે ને મોડું થઈ ગયેલું રાતે 4 વાગી ગયેલા. પ્રવીણ લુણી આવેલો ને મારા બોર્ડના ઘેર હું ગયેલા તે મોડું થઈ ગયું. હું શિવો બેવ ગયેલા રાતે 4 વાગી ગયેલા. તો મારે 9 વાગે તો હું ઉઠ્યો નથી. શિવો બોલતો હતો કે તું જલ્દી કે દબડો લે કે ના દબડો કે પછી ને 9 વાગ્યા પછી ને કૃષ્ણા એ બધું હું જાગ્યો ને તો કૃષ્ણા જાગ્યો તારે હું તો લુગડા ધોતી હતી તે વખતે. હા લુગડો ધોતી. પછી કૃષ્ણા એ લુગડો થયો ને ધોઈ રહી બાજુમાં એટલે પછી હું હે ને ફોન કાઢી નહીં પછી હે ને અમે ઓ શિવા આ કોણ મને પલંગમાં રોજ બિલાડી કાઢી છે ને રોજ બેહી રહે ડેલી બેહી રહે હું ડેલી જોઉં. બિલાડી જોઈ ઓર્ડર કાઢી પછી વાહ કરે ને આવડે અહીંયા વાસણ ધોઈ દીધા અહીંયા જોડે જ બેઠી. બિલાડી ખબર ને જોડે જાય જાય. તમે એમ નાખો ખાલી. આખો બ્રિજ પાર કરીને અમે થેક પેલી બાજુ ગયેલા. હું આ તો એકલા લઈને આયા હતા. આ મિતેશ ને વેદ તો લેના હતા એકટેલ ને હું તો હેરતી ગઈ હતી. બ્રિજ કેટલો મોટો આખો પાર કરીને ગયેલા અમે તો. બહુ મજા આવી જમવાની બહુ મસ્ત હતું. બપોરે છાસ એટલી મસ્ત નહીં કૃષ્ણા છાસ કેવી હતી? જોરદાર હતી. છાસ એક નંબર હતું. હું તો 4 પાલા પી ગયેલો થાય. અને અમે લોકો તો
રોટલી બનાવી હતી અને ડુંગળીની કઢી બનાવી એટલી જોરદાર બની હતી ડુંગળી કઢી. મીતે સાઈન ખાધું પછી શિવા હું ઊંઘી ગયેલો આઈ મેં તો સિવા પછી કાઢ્યું પછી જાગ્યો ને. આડો જ જઈને ઘેર ખાવા. કોમલ બેને કઢી બનાવી લીધું બહુ મસ્ત હતી. હું 6-7 રોટલી ખાઈ ગયો એમ જોડે. તો શિવા હું ડુંગળી કઢી નહીં ખાતો તો તારે તું આવ્યો ને અને આજ હોજે દૂધ લઈને ખાતો હતો ત્યાં કોઈ ગયું જ નહીં, મારે જવું પડ્યું હતા. હા મિતેશ ને કઈ હતા મિતેશ નતો. મિતેશ તો આજે તકલીફ. એટલે જ તો પપ્પા મમ્મી તને ખબર એક વસ્તુ ગુલ્ફી લાયા તો સીવો છો લાયા તો પેલી 10 વાળી કેમ નાની? એ આ ચીટી આય ભાઈ ના એવું નતું, એવું કશું નથી ખબર હું કહું ના ખબર એવું થયું તૈન ગુલ્ફી વેદું જ ખાઈ ગઈ, એક તારી એક પપ્પા ને ક્યાંની તૈન તાર એ ખાઈ ગઈ અને બે હું ખાઈ ગઈ, એક મારી ને મિતેશ ની અને એક શિવાની ખાઈ ગયો. બપોર માં મેદાનથી એવું કહ્યું કે પપ્પા માટે ગુલ્ફી લાવજે, મમ્મી માટે ગુલ્ફી લાવજે, મા માટે કોણ લાવજે અને તારા માટે કોણ લાવજે. મેં કીધું દાદા માટે શું લાવતા કે દાદા માટે જ્યુસ લઈને આવજે કે. શિવા તો આખી ફ્રીજ ભરીને લાવું તો એ નહીં થઈ રહ્યો. એ તો ધીમે ધીમે ખાઈને ખાઈ જાય. હા વેદુ તૈન ખાઈ ગઈ બકા. તો એ તો બેટા તે ગુલ્ફી ખાધેલી પેલા કેટલી કેટલી ખાધી વેદુ ત્યાં 3 ખાધી ને. હા 3 બતાવો. વેદુ ખાય. વેદુ આઈસ્ક્રીમ બહુ ભાવે એટલે વેદુ ખાય. ના બે તો હું જ ખાઈ ગઈ શિવા. માર ભાગની શિવા, આપણે મૂળી જોડ તો બેઠો તો કે મજા આવી કે નથી આવી? અરે શિવા જતો નતો વિદેશ તો પરમ મોકલેલો આજે. ના હોય. એ મોણસ કે આપણે મોણસ છીએ. એ કોઈ બી બિલ્ડી રાખવાની. હા. વેદુ બેટા કાલ સ્કૂલ જઈશ તું કેમ આ સિવા તાર જવાન થાય તો જતો રહો આપડે એવું કશું નહીં એવું જવાન ટાઈમે જાય ને અલા સિવા તાર ફોઈ ભણાવશે તું જતો સ્કૂલ જતો જવાની તો ઈચ્છા રહે પણ હું કરવાનું શું જો આ વેદુ છે ને એ સ્કૂલ જાય છે નર્સરી હા એટલે તાર જવું હોય તો કે મેળામાં શીખવાડતા જ નહીં ને કશું પણ કેમ એવું કહું કારણ કે જાણે હવે નરેન્દ્ર મોદી આવે ને તેમાં જ કઈ નહીં રહે શું થયું બેટા અને જેટલું આવડે ને એટલું તો કોઈ ના આવડે દસમા જતો હતો પહેલો નંબર આવવાનો આ પાર્લરે હું એકલો જ હતો અને પેલા બે માં ભરોસા મી કે આમ નહીં કરતા રહેલા હો. એવું ઓવે. ભૂખો બાંધી હોય. તારે ના અમારો આવડે જો આપડે કેટલા વાગે આયા ગુલી કૃષ્ણ આપડે 2 વાગે આયા એમ ને 2 વાગે આવીને પછી આપડે ઊંઘી ગયા ને કોમલબેન કઈ ગયેલા આપડી તારના કઈ આગળ એવું એટલે લગ્ન પ્રસંગ છે શું હા એટલે એમાં એવું હતું કે કોમલબેન ના ખાલી છે ને ના ચા નાસ્તો ને નાસ્તા પાણી કરવા બુક માટે બોલાયેલા તો ઘણા એક વાગે જીવતા હશે તો કૃષ્ણા તાર શું કેવું હે તમે તો કઈ બોલતા નહીં હા વજન ઉતરી ગયું પણ કોમલ નું વજન બહુ ઉતરી ગયું અને એના 2 દિવસમાં રિઝલ્ટ આવી ગયું
કે એના વજન વધી ગયું છે એમ. આ તો બધું કમ્પ્લીટ જ છે વજન ને કરી Oh. આ તો એટલો નથી વજન કોણ તું તો થોડું પહોંચશે આવું પાછું. એ ખબર નહીં કારણ કે બેનપણીએ થોડુંક વજન વાળું આમ જમવાનું આપ્યું હશે. થોડું ઘણું એટલે કોમલ શું શું ખાઈને આવી તું એમ કે મેં હા આલુ પરાઠા ખાધા. આલુ પરાઠા અને બીજું કેટલા ખાધા પનીર પરાઠા ખાધા. જુઓ તો પછી તો એક જ ખાધા હતા પણ હો. એવું બે એક જ ખાધું. ક્વોન્ટિટી વધારે હશે ને થોડું ક્વોલિટી તો મીડિયમ જ હતી. બહુ એટલી નથી લાજે નથી. લાજે નથી, બહુ એટલી બધી નથી લાગી. અને જોડે ચટણી તો ખાધી જ હશે તે જોડે અથાણું હતું. અથાણું હતું? જુઓ છો તો પછી ફૂલ વજન પકડાય. હમ. મમ્મી પણ આવ્યો ને. પપ્પાને ફોન પર સવારે તમે લોકો ગયા ને બદામ તારા આવ્યો હતો. મમ્મી પણ. પછી મમ્મી ફોન કર્યો. સિવા તો ફોન આવેલો તારા ના મારામાં તો આવતું જ નહીં. મિતેશ ગુડ નાઇટ. ગુડ નાઇટ શિવા. Good night. વેદુ ગુડ નાઇટ. તો ગાઈસ વાગી જશે 11. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.